स्वागतम. વેલકમ એવરીબડી. આજના લોક સુનાવણીમાં માનનીય અધિક કલેક્ટર શ્રી શાહ સાહેબ, ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના માનનીય રિજનલ અધિકારી શ્રી પ્રિયદર્શીજી, અહીં ઉપસ્થિત સૌ સજ્જનો સન્નારીઓ, માનનીય શાહ સાહેબ, આજે આ લોક સુનાવણીમાં આપની અનુમતિથી અમે સૌ પ્રથમ આ વહાણ પુનઃપ્રક્રિયાની જે પરિયોજના છે તેની રૂપરેખા ઓડિયો વિઝ્યુઅલ સ્વરૂપે આપીશું અને તે પછી લોકોનો જે પ્રશ્ન હોય એનો જવાબ ક્રમાનુસાર આપીશું. તો આપની અનુમતિ માંગીએ છીએ. સુપ્રભાતમ. આજની પર્યાવરણ લોક સુનાવણીના માનનીય અધ્યક્ષ શ્રી, અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી શાહ સાહેબ, આ પ્રોજેક્ટના પ્રપોનન્ટ, પત્રકાર મિત્રો, ગ્રામ્યજનો, આમંત્રિત મહેમાનો તેમજ મારા સ્ટાફ મિત્રો, આ લોક સુનાવણી બાબતે આપને આવકારું છું. આ પ્રોજેક્ટ વાહન પુનઃપ્રક્રિયા શિપ રિસાયકલિંગ સુવિધાની સુવિધ યોજના માટેની લોક સુનાવણી અત્રે રાખેલી છે. આ ઉદ્યોગે એમની પર્યાવરણ સંમતિ મેળવવા માટે તેઓએ અરજી કરેલ છે અને આ અરજી પરિયોજનાના પ્રક્રિયાના ભાગરૂપે ભારત સરકારના વન અને પર્યાવરણ મંત્રાલય નવી દિલ્હીના જાહેર ક્રમાંક SO 1533/2006 અને તેના સુધારા પ્રમાણે આ ઉદ્યોગે પર્યાવરણ સંમતિ મેળવવાની હોય છે. અને આ લોક સુનાવણી દૈનિક પેપરમાં, સમાચાર પત્રોમાં ગુજરાતી અને અંગ્રેજીમાં અમે આપેલ છે. સૌ પ્રથમ તો ઉદ્યોગના પ્રોજેક્ટ પ્રપોનન્ટને હું વિનંતી કરીશ કે તેઓનું સ્પષ્ટ ગુજરાતીમાં તેમનું પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશન અથવા ઓડિયો વિઝ્યુઅલ જે હોય અત્રેના ગામ લોકોને પોતાની ગુજરાતી ભાષામાં સમજ પડે તે રીતે એમનું પ્રેઝન્ટેશન રજૂ કરે અને પ્રેઝન્ટેશન રજૂ થયા બાદ આ મંચ આપણે માન્ય અધ્યક્ષશ્રીથી એમની મંચ ખુલ્લો મૂકીશું અને જે ગ્રામ્યજનો જે અસરગ્રસ્ત છે 4 ગામ, એ લોકો પોતાની રજૂઆત, પોતાના નામ, ગામ અને પોતાની જગ્યા પર ઊભા થઈ એમની રજૂઆતો કરશે અને જે અસરગ્રસ્ત સિવાયના જે બહારથી આવેલા છે તેઓ પોતાની લેખિત રજૂઆત માન્ય અધ્યક્ષશ્રીને રજૂ કરશે. ધન્યવાદ. પુનઃપ્રક્રિયા સુવિધાની સૂચિત પરિયોજના માટેની લોક સુનાવણીમાં આપ સૌનું સ્વાગત કરે છે. આ પરિયોજનાનું સંક્ષિપ્ત વર્ણન આ ટેબલમાં દર્શાવેલ છે. આ પરિયોજનાથી પ્રતિવર્ષ આશરે 3 લાખ ટન જેટલો ફરીથી વાપરી શકાય તેટલો માલ સામાન પ્રાપ્ત થવાની સંભાવના છે. આ પરિયોજના આશરે 41 હેક્ટર જેટલા વિસ્તારમાં આવશે. સૂચિત પરિયોજનામાં એરબેગ પદ્ધતિ કે જે અદ્યતન અને પર્યાવરણને અનુકૂળ છે અને તેના દ્વારા મહત્તમ 16,000 ટન LDT ક્ષમતા ધરાવતા જહાજોને પુનઃચક્રિત કરવામાં આવશે. આ પરિયોજનાથી આશરે 1500 વ્યક્તિ કે જેમાં 1000 કામદારો અને 500 જેટલા ઓફિસ કર્મચારીઓને રોજગારી મળવાની તકો રહેલી છે. સૂચિત પરિયોજનાને મુન્દ્રા વેસ્ટપોર્ટના પૂર્વ ભાગમાં વિકસાવવામાં આવશે. આ વિસ્તાર વોટરફ્રન્ટ ડેવલપમેન્ટ પ્રોજેક્ટના વેસ્ટપોર્ટના વિકાસના ભાગરૂપે સમુદ્રમાંથી કાઢવામાં આવેલ ડ્રેજ મટીરિયલનું પૂરણ કરીને રચવામાં આવશે. સૂચિત પરિયોજના વેસ્ટપોર્ટના પૂર્વ ભાગમાં જે જગ્યાએ આવશે તેનું ચિત્ર અહીં રજૂ કરેલ છે. સૂચિત પરિયોજનામાં 10 પ્લોટનો સમાવેશ થાય છે, જેનો લેઆઉટ પ્લાન અહીં દર્શાવેલ છે. કામ કરવાની પદ્ધતિ: વહાણને સૂકી જમીન ઉપર લાવવા માટે એરબેગ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવશે. એરબેગ પદ્ધતિમાં વહાણને હાઈટાઈડ લાઇનની ઉપર સૂકી જમીન ઉપર જે રીતે લાવવામાં આવે છે તે અહીં વિડીયો દ્વારા દર્શાવવામાં આવશે. આ એક કાર્ગો વહાણ છે જેને એરબેગ પદ્ધતિથી જમીન પર લાવવામાં આવે છે. પુલી બ્લોકને ઘણા બધા વાયરવાળા દોરડાથી જોડીને વિંચની મદદથી ખેંચવામાં આવે છે.
પદ્ધતિથી કોઈ પણ કદના વહાણને જમીન પર લાવી શકાય છે. આ એરબેગ છે જેનું વજન આશરે 1 ટન જેટલું હોય છે. કામદારો આ એરબેગને વહાણના એક છેડાથી બીજા છેડા તરફ ધકેલી રહ્યા છે. આ એરબેગને હવા ભરી ફૂલાવી રહ્યા છે. દરેક એરબેગને ફૂલાવીને ઉપયોગમાં લેતા પહેલા તેની ખાસ ચકાસણી કરવામાં આવે છે. પ્રથમ એરબેગમાં અન્ય કરતા વધારે લેયર હોય છે. ત્યારબાદ એક પછી એક એરબેગ મુકાય છે. વહાણના આગળના ભાગમાં શક્ય હોય તેટલી વધારે બેગ મૂકવામાં આવે છે. એરબેગને વહાણના એક છેડાથી બીજા છેડા તરફ ધકેલી રહ્યા છે. લગભગ 2/3 જેટલો ભાગ સૂકી જમીન પર ખેંચાઈ ગયો છે. આ કામદાર દરેક એરબેગમાં જરૂરિયાત પ્રમાણે હવા ભરી રહ્યો છે. વહાણ ધીમે ધીમે આગળ તરફ ખસી રહ્યું છે. તેની ગતિ ખૂબ જ ધીમી એટલે કે લગભગ 10 સેન્ટીમીટર પ્રતિ મિનિટ કરતાં પણ ઓછી હોય છે. હવે વહાણનો પાછળનો ભાગ થોડો ઊંચો થયો છે. વહાણ ધીમી ગતિથી આગળ વધી રહ્યું છે. દરેક એરબેગમાં હવાના યોગ્ય દબાણની ચકાસણી કરવામાં આવે છે. હવે વહાણનો પાછળનો ભાગ ખાસો ઉપર આવી ગયો છે. ઘણા કલાકોની મહેનત બાદ વહાણને હાઈટાઈટ લાઇનથી ઉપર નિશ્ચિત કરાયેલ સ્થળ પર લાવવામાં આવે છે. ત્યારબાદ વહાણને સ્ટીલ અથવા લાકડાના બ્લોક ઉપર સ્થિર કરીને એરબેગને કાઢી લેવામાં આવે છે. આવશ્યક પરવાનગી મળી ગયા બાદ તેમાં રહેલું તેલ કે અન્ય પ્રવાહી જ્વલનશીલ પદાર્થો પંપની મદદથી ખેંચી લઈ તેની રિકવરી માટે મોકલવામાં આવશે. તે પછી જુદી થઈ શકે તેવી સામગ્રીઓ છૂટી કરીને વહાણમાંથી બહાર કાઢવામાં આવશે. વહાણને કાપવા માટે એલપીજી ઓક્સિજન ટોર્ચનો ઉપયોગ કરવામાં આવશે. કપાયેલા ટુકડાઓને જમીન ઉપર લાવીને સામગ્રી અલગ કરવાના વિસ્તારમાં લઈ જઈ તેને જરૂરી કદમાં કાપીને અલગ અલગ કરાશે. એન્જિન તથા અન્ય સાધન સામગ્રીને એન્જિન રૂમ ખોલ્યા બાદ જ કાઢવામાં આવશે. કામકાજનો સમય 24 કલાક રહેશે, જેમાં વિવિધ પાળીમાં કામ થશે. વર્ષના કામકાજના દિવસો આશરે 300 રહેશે. પરંપરાગત બીચિંગ પદ્ધતિ તથા એરબેગ પદ્ધતિ વચ્ચેની સરખામણી અહીં દર્શાવેલ છે. બીચિંગ પદ્ધતિમાં વહાણને અંતર ભરતી વિસ્તારમાં ઉતારવામાં આવે છે, જ્યારે એરબેગ પદ્ધતિમાં વહાણને હાઈટાઈટ લાઇનની ઉપર સૂકી જમીન ઉપર ઉતારવામાં આવે છે, જેથી પ્રદૂષણ ન્યૂનતમ થાય છે. એરબેગ પદ્ધતિમાં પ્રકાશની સુવિધા આપવાથી 24 કલાક કામકાજ કરી શકાય છે, જ્યારે બીચિંગ પદ્ધતિમાં દિવસ દરમિયાન જ કામ થઈ શકે છે. બીચિંગ પદ્ધતિમાં પુનઃપ્રાપ્ય સામગ્રીને દરિયા કિનારા પર ઘણા અંતર સુધી હટાવવી પડે છે, જેના લીધે કાર્યક્ષમતા ઓછી હોય છે. જ્યારે એરબેગ પદ્ધતિમાં સામગ્રીને અલગ અલગ કરવાનો અને સંગ્રહ કરવાનો વિસ્તાર વહાણની નજીક હોવાથી કાર્યક્ષમતા વધારે હોય છે. એરબેગ પદ્ધતિમાં પ્રતિકૂળ દરિયાઈ વાતાવરણની અસર થતી નથી, જે બીચિંગ પદ્ધતિમાં થઈ શકે છે અને જેને લીધે પ્રદૂષણ પણ વધી શકે છે. બીચિંગ પદ્ધતિમાં એસ્બેસ્ટોસને છૂટું કરવા માટે સુરક્ષા સાધનોનો ઉપયોગ
તથા કપડાં બદલવાના રૂમની વ્યવસ્થા વગર માનવ નિર્મિત પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે. જ્યારે એરબેગ પદ્ધતિમાં આધુનિક વૈજ્ઞાનિક ઉપકરણો દ્વારા એસ્બેસ્ટોસના નાના રજકણોનો ઉદ્ભવ ઘટાડી શકાય છે, જેથી કામદારોના સ્વાસ્થ્ય ઉપર માઠી અસરો પડતી નથી. આ સ્લાઇડમાં બે પદ્ધતિ વચ્ચેની સરખામણી જોઈ શકાય છે. અહીં પણ બે પદ્ધતિ વચ્ચેની સરખામણી દર્શાવેલ છે. બીચિંગ પદ્ધતિમાં જો કોઈ કામદારને ભરતી દરમિયાન વહાણ ઉપર કામ કરતા ગંભીર ઈજા થાય તો તબીબી સારવાર આપવામાં મુશ્કેલી થઈ શકે છે. જ્યારે એરબેગ પદ્ધતિમાં કોઈ પણ વિલંબ વગર તાત્કાલિક તબીબી સારવાર આપી શકાય છે. સૂચિત પરિયોજના દ્વારા આશરે 2,98,350 ટન જેટલા માલ સામાનની રિકવરી કરવામાં આવશે, જેના વિશેની માહિતી આ ટેબલમાં દર્શાવેલ છે. સૂચિત પરિયોજનાથી 10 કિલોમીટરના વિસ્તારને અભ્યાસ વિસ્તાર તરીકે ગણવામાં આવેલ છે, જેમાં કરેલ વિવિધ પરિબળોની હાલની પરિસ્થિતિ આપ આ ટેબલમાં જોઈ શકો છો. અત્રે નોંધનીય છે કે અભ્યાસનો સમય સપ્ટેમ્બરથી નવેમ્બર 2011 તથા સપ્ટેમ્બરથી નવેમ્બર 2012 દરમિયાન હતો, જેમાં આબોહવા, હવાની ગુણવત્તા, પાણીની ગુણવત્તા તથા ધ્વનિની ગુણવત્તાની ચકાસણી કરવામાં આવી હતી. અભ્યાસ દરમિયાન જાણવા મળ્યું છે કે દરેક સ્થળ ઉપર હવાની ગુણવત્તા, ભૂગર્ભ જળની ગુણવત્તા તથા દરિયાઈ પાણીની ગુણવત્તા માન્ય ધારાધોરણ મુજબ હતી. જમીનની ગુણવત્તા દર્શાવે છે કે તેમાં કોઈ પણ પ્રકારનો બગાડ થયેલ નથી. અભ્યાસ દરમિયાન એ પણ જાણવા મળ્યું કે ધ્વનિ પ્રમાણ કેટલાક સ્થળો પર ધારાધોરણ કરતાં થોડું વધારે હતું તથા વહાણમાંથી નીકળતા ગંદા પાણીમાં તાપમાન સિવાય બધા પરિમાણો નિયત માત્રામાં હતા. અહીં નોંધવું જરૂરી છે કે સૂચિત પરિયોજનાથી 25 કિલોમીટર સુધીમાં એક પણ અભયારણ્ય, રાષ્ટ્રીય ઉદ્યાન કે બાયોસ્ફિયર રિઝર્વ નથી. સૂચિત પરિયોજનાથી હવાની ગુણવત્તા પર થવાની સંભવિત અસરો તથા તેને નાથવાના ઉપાયો વિશેની માહિતી આ સ્લાઇડમાં આપી છે, જે દર્શાવે છે કે દિવસ દરમિયાન આશરે 15 કિલોગ્રામ જેટલો જ નાઇટ્રોજન ઓક્સાઇડ ઉત્પન્ન થશે અને તે હવાની વધુ ગતિને કારણે આસાનીથી હવામાં ભળી જશે. હવાનું પ્રદૂષણ રોકવા માટે રેફ્રિજરેશન સિસ્ટમમાં રહેલા એમોનિયા વાયુને દરિયામાં હવામાં છોડતી વખતે તેના ઉપર પાણીનો છંટકાવ કરવામાં આવશે, જેથી તે પાણીમાં ઓગળી જાય. રેફ્રિજરેશન તથા અગ્નિશામક સિસ્ટમમાં રહેલા અન્ય વાયુઓને અનુભવી કામદારો દ્વારા એકઠા કરીને ફક્ત અધિકૃત પુનઃ પ્રક્રિયા કરનાર સંસ્થાને વેચવામાં આવશે. હવા પ્રદૂષણ નાથવા માટેના અન્ય પ્રયાસો જેવા કે પાણીનો છંટકાવ અને વાહનોની સમયાંતરે ચકાસણી વગેરે કરવામાં આવશે. સૂચિત પરિયોજનાથી પાણીની ગુણવત્તા પર થવાની સંભવિત અસરો તથા તેને નાથવાના ઉપાયો વિશેની માહિતી આ સ્લાઇડમાં આપી છે. અગાઉ જણાવ્યું તે પ્રમાણે એરબેગ પદ્ધતિનો ઉપયોગ કરવાથી ઘન કચરો, ઓઇલી સ્લજ, ગંદા બાલાસ્ટ વોટર તથા બિલ્જ વોટર જેવી અશુદ્ધિઓ દરિયાના પાણીમાં જતી અટકાવી શકાય છે અને તેથી પાણીનું પ્રદૂષણ થતું અટકે છે. અત્રે નોંધ લેવામાં આવે કે ભૂગર્ભ જળનો ઉપયોગ આ પરિયોજનામાં કરવામાં આવનાર નથી. આંતરરાષ્ટ્રીય કાયદા અનુસાર વહાણ ભારતીય દરિયા સીમામાં પ્રવેશે તે પહેલા બાલાસ્ટ વોટર તથા બિલ્જ વોટર ખાલી કરવામાં આવશે. આ ઉપરાંત રહી ગયેલ ઓઇલી બિલ્જ અને બાલાસ્ટ વોટરને શુદ્ધિકરણ એકમમાં મોકલવામાં આવશે. વરસાદના પાણીને દરિયામાં જતું અટકાવવા માટે વહાણ અને દરિયા વચ્ચે રેતીની પાળી બનાવવામાં આવશે. ભોજનાલય તથા કામદારોના આરામ આવાસમાંથી નીકળતા પાણીને શુદ્ધિકરણ બાદ ગ્રીન બેલ્ટમાં વાપરવામાં આવશે. એસ્બેસ્ટોસની હેરફેર કરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો. એસ્બેસ્ટોસ કાઢવા માટેના અનુભવી નિરીક્ષકની દેખરેખ હેઠળ એસ્બેસ્ટોસ અથવા એસ્બેસ્ટોસ ધરાવતી સામગ્રીને અલગ કરવાનું કાર્ય કરવામાં આવશે, જ્યાં ફક્ત નિમાયેલા કામદારોને આખા શરીરના રક્ષણ માટેના કપડાં તથા સંરક્ષણના સાધનો પહેર્યા બાદ જ પ્રવેશ આપવામાં આવશે. એસ્બેસ્ટોસ સામગ્રીને કાઢતા પહેલા બરાબર પલાળવામાં આવશે તથા તેના નિકાલ માટે તેને લીક પ્રૂફ કન્ટેનરમાં ભરવામાં આવશે.
એસ્બેસ્ટોસના નિકાલ માટે